તો કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલના વધુ એક કાંડનો પર્દાફાશ થયો છે। મહેસાણાના અનેક ગામમાં ખ્યાતિ હોસ્પિટલના કેમ્પ ચાલતા હોવાનો ખુલાસો થયો છે। મહેસાણાના જ જોરણંગ ગામમાં ડિસેમ્બર 2022માં કેમ્પ થયાનો ખુલાસો થયો છે। આ સાથે જ ગામની શારદા સાર્વજનિક હોસ્પિટલમાં પણ કેમ્પ લગાવવામાં આવ્યો હતો। કેમ્પ બાદ 22 લોકોને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર આપ્યાનો ખુલાસો થયો છે, જેમાં 22 પૈકીના 8 લોકોની એન્જિયોપ્લાસ્ટી કર્યાનો પર્દાફાશ થયો। ઓપરેશન બાદ 3 લોકોના 2 મહિનામાં મૃત્યુ થયાનો પણ ખુલાસો થયો અને લક્ષ્મણભાઈ રાવળ અન્ય એક વ્યક્તિનું મોત થયું। ગામના આગેવાનોએ હાઈકોર્ટ સુધી લડત આપવાની પણ ચીમકી ઉચ્ચારી છે। દાદા ને હંગાત જઈ તેલ દવાખાને જતા ને એમની સારવારમાં કીધું રાત્રે આખા તો એમની સારવાર કરવા થાય, પણ આ તો મને એમની પહેલી મને ઉવાડી દીધી અને મને સ્ટેજ મેળ દીધું। મારતા તો લોહી આડી ગયું, ઘેર આવી તો લોહી આડી જતું। તમને ખબર જ નથી કે આ લોકો ઓપરેશન કરી નાખ્યું? કઈ ભાન જ નહીં મને। અહીંયા 5 તારીખે મેડમ કેમ્પ કર્યો હતો, બરાબર। 6 તારીખે અહીંથી એ લોકો લઈ ગયા, 7 તારીખે ડિસ્ચાર્જ કર્યા। એમને કઈ તકલીફ નથી, પણ આયુષ્યમાન કાર્ડ ને જે સરકાર લાભાર્થી આપવા એના અનુસંધાન મેં એમને મૂકી દીધું। અમને કોઈ પરિવારને જાણ કરી નથી। પછી શું થયું? પછી થોડા દિવસ થયા, અઠવાડિયે દિવસ પછી એના અનુસંધાન એમને તકલીફ થવા માંડી। જ્યાં સ્ટેન્ડ મૂકી ત્યાં દુખાવો થતો હતો, છાતીમાં દુખાવો થતો, શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, તાવ બહુ આવવા માંડ્યો। પછી અમે અમદાવાદ લઈ ગયા, દાખલ કર્યા 20 તારીખે, 20/3/23 અને 23/3 તારીખે એક્સપાયર થઈ ગયા। આ બાબતે તમે ફરિયાદ નોંધાઈ છે? હા, એવા ભાઈ તમને સ્ટેન્ડ મૂકવામાં આવ્યું છે ખ્યાતિ હોસ્પિટલ? હા સર, મૂકી દઉં। કેવી રીતે મૂકી દીધું અને શું બન્યું? અહીં મૂકી દઉં અહીં। પછી કઈ નહીં, મતલબ આરામ બહુ નતું મૂક્યું। મને દુખાવો તો ચાલુ થયો, પાટાવાદી કાઢ્યા। રાતે અમે ત્યાં હવામાં રજા લીધી। અમે તો કોઈ ત્યાં જ્યાં નહીં, હું મારા માટે જ હતો, મારા બૈરાને મૂકી દીધું। એમને નતું મૂકવાનું તો? એમને પણ મૂકી દીધું। લોહી બહુ આવ્યું અને બહુ સખત પીડા થઈ। અમે ગયા હતા, ઘેર લાયા છે, દવા કરાવી। કાર્યવાહી તો કઈ અમને ખબર જ નથી કે આવું થશે। અમે તો અમારી રીતે જ્યાં હતા કે તમને પૈસા મળશે, તમને આ મળશે, તમને આ મળશે, લાભ મળશે, આ મળશે, એમ કરીને અમને સમજાયા અને બધા સમજાવીને લઈ ગયા અમને। ત્યાં જઈને આવું કર્યું।